નમસ્તે ખેડૂત મિત્રો. દેશના કરોડો ખેડૂતો હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તા પર નજર રાખી રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તહેવારો પહેલા તેમના ખાતામાં 2000 રૂપિયાનો 21મો હપ્તો આવી જશે. જો કે ઓગસ્ટમાં ખેડૂતોને 20મા હપ્તાના પૈસા મળ્યા હતા અને હવે બધા આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે આપણે આજના વિડીયોમાં જાણીએ કે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે. મિત્રો, 21મો હપ્તો મેળવવા શું કરવું જોઈએ અને મિત્રો લાભાર્થીની યાદી જે અપડેટ કરવામાં આવી છે તેના વિશે પણ આપણે થોડી માહિતી મેળવીશું. તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે 21મા હપ્તા વિશે માહિતી મેળવી લઈએ કે 21મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, જો આપણે છેલ્લા કેટલાક વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે સરકારે ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે દર વખતે પૈસા જાહેર કર્યા છે. વર્ષ 2024માં 18મો હપ્તો 5 ઓક્ટોબરે આવ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2023માં 15મો હપ્તો 15 નવેમ્બરે આવ્યો હતો અને 2022માં 12મો હપ્તો 17 ઓક્ટોબરે આવ્યો હતો. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ સરકાર ઓક્ટોબરમાં પૈસા મોકલી શકે છે. ઘણા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે સરકાર દિવાળી પહેલા પૈસા જાહેર કરીને તહેવારો વધુ ખાસ બનાવશે. જો કે આગામી હપ્તાની તારીખ અંગે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્ય છે કે 21મો હપ્તો નવેમ્બરમાં પણ આવી શકે છે. મિત્રો, તમને શું લાગે, હપ્તો દિવાળી પહેલા આવવો જોઈએ કે દિવાળી પછી આવવો જોઈએ તે તમે એકવાર નીચે કમેન્ટ કરી દેજો. મિત્રો, ખેડૂતોને હપ્તાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેમના બધા જરૂરી દસ્તાવેજો અપડેટ થાય છે. આ માટે ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી ફરજિયાત છે. જો તમે હજી સુધી આ કામ કર્યું નથી તો તમારા હપ્તા બંધ થઈ શકે છે. જો ખેડૂતો ઈચ્છે તો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈને અથવા તો pmkisan.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. મિત્રો, હવે આપણે જોઈએ કે સરકાર દ્વારા જે લાભાર્થીની યાદી અપડેટ કરવામાં આવી છે તેમાં તમારું નામ છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો. તો મિત્રો, તમારું નામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે pmkisan.gov.in પર જવાનું રહેશે. મિત્રો, હોમ પેજ પર તમને લાભાર્થી યાદી વિકલ્પ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. ત્યાં તમારે તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી યાદી તમારી સામે આવી જશે જેમાં તમે તમારું નામ જોઈ શકશો. મિત્રો, જો તમારું નામ યાદીમાં છે તો સમજો કે હપ્તો તમારા ખાતામાં આવવાનો છે. અને મિત્રો, આ યાદીમાં તમારું નામ નથી તો તમારે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવું જોઈએ. ત્યાં શું પ્રોબ્લેમ છે તે જાણી અને તેને સોલ્વ કરવો જોઈએ, જેથી કરીને લાભાર્થીની યાદીમાં તમારું નામ અપડેટ થઈ શકે. મિત્રો, લાભાર્થીની યાદીમાં તમારું નામ ચેક કરી અને નીચે કમેન્ટ કરી દેજો કે તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નથી. અને મિત્રો, આવી રીતે સારી અને મહત્વપૂર્ણ પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો. અને આવી જ નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આભાર મિત્રો.